ગુજરાતની રૂપાણી સરકારે હવે નર્મદાના પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના ભાવમાં વધારો કરવામાં જઈ રહી છે, જેમાં માર્ચ 2021થી પીવાના પાણીમાં 1000 લીટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટેના પાણીમાં ₹3.13નો વધારો થશે। ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકોને વધારે દર ચૂકવવા પડી શકે છે। નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે। હાલ માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટે પ્રતિ 1000 લીટરે ₹3.80 રાખ્યા છે, જ્યારે ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લીટરે 31.38 પૈસા રાખ્યા છે। બંને પાણીના વપરાશના દરમાં નવા નાણાકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે। ગુજરાતમાં 2007ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા, ત્યારે પીવાના પાણી માટે ₹1 અને ઔદ્યોગિક વપરાશ માટે ₹10 રાખવામાં આવ્યા હતા। સરકારે જે રીતે વધારો કર્યો છે એની માટેના નીતિ નિયમો કર્યા 2006-07થી પાણીના દર નક્કી કર્યા। જે નર્મદા ઓથોરિટી આપણા ભાગે આવતું પાણીનું, દરેક રાજ્યો પાણીનું મહત્તમ ઉપયોગ થાય, ઓછામાં ઓછું એનું નુકસાન થાય, વધુમાં વધુ લોકો સુધી પીવાનું પાણી પહોંચે, વધુમાં વધુ સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય અને આ મહામૂલા પાણીમાંથી ગુજરાતની તરક્કી થાય, વિકાસ થાય, તેના બદલે ભાજપાના મળતિયાઓનો વિકાસ થઈ રહ્યો તે રીતે આ પાણીનો પણ કારોબાર ચાલી રહ્યો છે।